કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે તમારું બા? કાંતાબેન વ્યાસ. કાંતાબા, કેટલા દિવસથી આવો છો? આજે લગભગ 1.5 મહિના જેવું છે. 1.5 મહિનાથી આવો છો. શું શું તકલીફ લઈને આવ્યા હતા? પગે સોજા ચડી જતા હતા અને સીધું હાલવામાં થોડીક તકલીફ થતી હતી. હાલી નહોતી હતી, વાકી હાલતી હતી. એને બદલે હવે મને ઘણું સારું છે. અભેરાઈ ઉપરથી ડબરા ઉતારી શકું છું, કપડાં સૂકી શકું છું. હાલવામાં કોઈ જાતનો વાંધો નથી, પણ હજી થોડું હાલવામાં સીધા હાલી નથી હતી બરોબર. હવે એ રહેતા 1.5 મહિના પહેલા અભેરાઈ ઉપરથી ડબરા ઉતારી શકતા? હા, ઉતારી શકતી. ના, નો પહેલા ઉતારી શકતા? ના ના, નો ઉતારી. પહેલા સીધું હાલતા નહીં. બરાબર છે. તો 1.5 મહિનાની અંદર બરાબર છે, કઈ જગ્યાએ આવો છો બા? પહેલા તો તમે આવું બધું શેના લીધે સારું થયું તમને? થેરાપીના લીધે. પગલી વેલનેસ સેન્ટરમાં તમે આવો છો અને આ પગ દ્વારા મળતી થેરાપી તમે લ્યો છો. 1.5 મહિનામાં તમે તમારી પહેલાંની તકલીફો, સીધું હાલી ન શકતા, કમરના દુખાવાનો પ્રોબ્લેમ વધારે હતો કે ઉપરથી કાંઈ પડેલી વસ્તુ હોય એ પણ ઉતારી શકતા નહીં, એના બદલે એ બધી પ્રોબ્લેમ તમારી દૂર થઈ ગઈ અને હવે ઘણું સારું છે. મને ઘણું સારું છે. બરાબર છે. કેટલા રૂપિયા ચાર્જ કર્યા તમે અહીંયા તો સારું થયું? ફ્રીમાં? શું વાત છે બા, કે ફ્રીમાં આટલું બધું તમને સારું થઈ ગયું? કોઈ જાતની દવા આપે છે તમને? નહીં, કોઈ જાતની દવા આપતા નથી. ખાલી તમને હે ને થેરાપીથી તમને એટલી બધી રાહત થઈ છે કે તમારી લગભગ તકલીફો દૂર થઈ ગઈ છે. સેન્ટરમાં કેવું લાગે છે તમને? સેન્ટરમાં સારું લાગે છે, એકદમ સારું લાગે છે. એમ થાય કાલો જલ્દી સવાર પડે અને ત્યાં જાય એટલે બહુ મજા આવે છે તમને અહીંયા. બરાબર છે. એક થેરાપી એન્જોય કરો છો, બરાબર છે, તકલીફો દૂર કરો છો વગર દવાએ. તમારા શરીરમાં એટલા બધા ફાયદા આ પગથી લેવાથી થેરાપીથી થયા છે. બરાબર છે. ચલો જોરદાર તાલી.